સુરતના આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. આપના ઈસુદાન ગઢવીએ આ માહિતી આપી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે મનોજ સોરઠિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. કેજરીવાલ સહિત પ્રદેશની સમગ્ર ટીમે મનોજ સોરઠિયાને ઉમેદવારી માટે મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભણેલા ગણેલા હોશિયાર મહેનતુ વફાદાર અને લોકોના કામ કરનારા ઉમેદવારોની પસંદગી કરી રહી છે. આજે સુરતની જનતા પણ ઈચ્છી રહી હતી. કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ સોરઠિયા ને તમે અહીંયા ઉતારો, લડાવો, અને કારણ કે સુરતમાં મેયર બનવા જઈ રહ્યું છે. એટલે આજે સુરતનો જે માહોલ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભણેલા ગણેલા હોશિયાર અને 2012થી પાર્ટી માટે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઊભી રાખનાર એવા મજબૂત લીડર, સંગઠનના માહિર અને લોકોના હિતની વાત કરનારા મનોજભાઈ સોરઠિયાને આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદ